તો ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે ચૂંટણી થવાની છે। જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવાના છે। આજે તેઓ ફોર્મ ભરશે। અમદાવાદ ભાજપ નેતાઓ કમલમ પહોંચી રહ્યા છે। કમલમ પહોંચવા માટે પણ તેમને ખાસ સૂચના આપવામાં આવી છે। તો નિકોલના કોર્પોરેટર્સને પણ કમલમ પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે અત્યારે લગભગ જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી મનાય છે, તેઓ ફોર્મ પણ ભરવાના છે। બિલકુલ, જગદીશ વિશ્વકર્મા છે તેનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે ને લગભગ 12:30 વાગ્યા આસપાસ તેઓ કમલમ પહોંચે। સિનિયર નેતાઓ જે છે તે કમલમ ખાતે આવી રહ્યા છે। અત્યારે જે અપડેટ આવ્યું છે તે મુજબ જો વાત કરીએ તો અમદાવાદના સિનિયર નેતાઓ સાથે જ નિકોલ વિધાનસભાના કોર્પોરેટર સહિતના જે નેતાઓ જે છે તેને કમલમ પહોંચવા માટે થઈને સૂચના જે છે તે મળી ગઈ છે ને તે લોકો પણ હવે અહીં પહોંચી રહ્યા છે। થોડી વાર બાદ જગદીશ વિશ્વકર્મા જે છે તે અહીં પહોંચશે અને ત્યારબાદ સત્તાવાર દાવેદારી પ્રમુખ પદ માટે થઈ અને તેમના દ્વારા નોંધાવવામાં આવનાર છે। ઓબીસી ચહેરો છે, રાજ્ય સરકારમાં હાલ મંત્રી છે અને અગાઉ તેઓ અમદાવાદ શહેરમાં પ્રમુખ રહી ચૂકેલા છે અને તેને સંગઠન સાથે જ સરકાર બંનેનો અનુભવ છે અને તેના કારણે જ તેની ઉપર પસંદગીનો કળશ જે છે તે ઢોળવામાં આવ્યો છે। સમર્થકો તેના ટેકેદારો છે તે હાલ પહોંચી રહ્યા છે અને હાલ તેઓ ગાંધીનગર ખાતે છે અને થોડી વાર બાદ તેઓ અહીં પહોંચશે। હિતેન્દ્રભાઈ, શું કહેશો? પ્રક્રિયા ફોર્મ સ્વીકારવાની અત્યારે ચાલી રહી છે। જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવી રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને? કઈ રીતે જોઈ રહ્યા છો પ્રવક્તા તરીકે? જો પાર્ટીની જે આંતરિક લોકશાહીના પ્રમાણમાં જે પ્રક્રિયા ચાલી રહી છે, મને લાગે છે કે કેન્દ્રીય ચૂંટણી જે નિરીક્ષક છે એમના માર્ગદર્શનમાં પ્રદેશના નિરીક્ષકો પાર્ટીની બાયોલોજીમાં જે વિષયો છે એને આધારે એ પ્રક્રિયા એ ચાલી રહી છે। ઓબીસી નેતા ઉપર પાર્ટીની પસંદગી, નાના ઓબીસી સમાજ છે લગભગ 51-52% છે, તેમાંથી પંચાલ સમાજ નાનો છે અને તેમાંથી એક ચહેરાની પસંદગી। ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે વસુદેવ કુટુંબકમ, એટલે આપણે નેશન ફર્સ્ટની થિયરીથી ચાલનારા લોકો છીએ, એટલે ત્યાં જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા એ બધું ગૌણ બની જાય છે। તો જે પ્રમાણે હિતેન્દ્ર પટેલ જે છે તે કહી રહ્યા છે કે તમામ જ્ઞાતિ જાતિ જે છે તે તમામને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી જે છે તે ચાલી રહી છે। સાથે જ મહત્વની બાબત અત્યારે એક તે સામે આવી રહી છે કે જગદીશ પંચાલના જે સમર્થકો છે તે અહીં પહોંચી રહ્યા છે અને લગભગ 12:30 વાગ્યા બાદ તે અહીં પહોંચે અને તે સત્તાવાર તેમની દાવેદારી જે છે તે તેમના દ્વારા આજે નોંધાવવામાં આવશે। જી, આભાર માહિતી માટે।